સબસિડીવાળા ખાતરના વેચાણમાં ગેરરીતિ મુદ્દે કાર્યવાહી કરાઈ। તપાસ બાદ 4 ડીલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 18 જિલ્લાના 56 વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરાઈ। તપાસમાં 17 જેટલી વિસંગતતા સામે આવી છે। ખાતર વિતરણ વ્યવસ્થા ચકાસવા ટીમની રચના કરવામાં આવી હોવાનું રાઘવજી પટેલે જણાવ્યું। તેઓએ કહ્યું છે કે જ્યાં પણ અનિયમિતતા જણાશે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે અને ખેડૂતોને ખાતર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓને ટીમ નિમિત્ત અને તેને આ વિતરણની આખી વ્યવસ્થા તપાસવા, ચેકિંગ કરવા અને જ્યાં અનિયમિતતા માલુમ પડે ત્યાં વ્યવસ્થિત ખાતરનું વિતરણ થાય એના માટેનું આયોજન કરવા માટેની એક ટીમ ગઠિત કરી છે। 18 જિલ્લામાં આ ટીમની કામગીરી શરૂ થઈ છે। એના પરિણામે જ્યાં આ ટીમને અનિયમિતતા જણાતી હશે વિતરણમાં ત્યાં જરૂર મુજબ કડકમાં કડક પગલાં લઈ ખાતરનું વિતરણ નિયમિત થાય અને જરૂરિયાત મુજબ ખેડૂતોને ખાતર મળી રહે એ માટે સરકારશ્રીએ આયોજન કર્યું છે અને કાર્યવાહી ચાલુ છે। તો રાજ્યમાં ખાતરની અછત મુદ્દે પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં ખાતરના જથ્થાના મોનિટરિંગ માટે ટીમો એક્ટિવ કરી હોવાનું તેઓએ જણાવ્યું। રાજ્યમાં 54 ટીમોની 19 સ્થળે તપાસ, જ્યાં 7 સ્થળે ગેરરીતિ ઝડપાઈ છે। રાજ્યમાં અત્યારે ખાતર ઓછું આવે છે અને આ અંગે અમે કેન્દ્રને રજૂઆત કરી છે તેવું પણ ઋષિકેશ પટેલે જણાવ્યું। ઉચ્ચ અધિકારીની કક્ષાએ એના મોનિટરિંગ હેઠળ આ ટીમોને એક્ટિવેટ કરવામાં આવી છે। 54 જેટલી ટીમો વિક્રેતાઓના ત્યાં જ્યાંથી ખાતરનું વિતરણ થતું હોય સઘન મોનિટરિંગ ચાલુ કર્યું છે ને લગભગ 19 જગ્યાએમાંથી 7 જગ્યામાં આપણને ક્યાંક નાની મોટી જેને કહેવાય કે ડિસ્ક્રિપન્સીસ જે જોવા મળી એમાંથી એના પગલાં પણ લીધા છે। આની જે આપણે ઇન્ડિયન મુખ્ય માસિક હોય છે એ માસિકમાં પણ આપણને ખાતર મળી જશે એવી પૂરતી વ્યવસ્થાઓ થઈ ગઈ છે।